જય ખુખારમાં મેલડી માતાજી જોડે તમે બધું જ પ્રાપ્ત કરી શકો છો તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 1 માં જોશું. જય ખુખારમાં મેલડી. રામ 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 રામ. બહુસરના ખાતાની ઉગતા પોરની હું રોમવારી હું બારીજા ધોમવારી મારા ભક્તોની લાડકી મારા ભક્તોની વાલી એવી હું ખુખાર મેલડી મારા મેલડીના રામ. મને મોનનારા દરેક મારા વાલા ભક્તોને ખૂબ રામ. દરેક મારા નોમ ઉપર વિશ્વાસ નાખનારા દરેક ભક્તોને ખૂબ રામ. તમને રામ ને તમારી ઘરની માતાઓને રામ. તમને રામ તમારી ચામુંડ માતાને રામ. તમને રામ તમારી મહાકાળીને રામ. તમને રામ તમારી હરસિદ્ધિ માતાને રામ. તમને રામ તમારી શક્તિ માતાને રામ. તમારી ખોડિયાર માતાને રામ. કોકની બુટ ભવાનીને રામ. કદાચ તમારી કુળની માતાને જે ભક્તો મોને છે એવા દરેકની કુળની માતાને મારા મેલડીના રામ 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 રામ. તમને રામ બોલું તમારી ઘરની માતાને રામ બોલું તો તમને રામ બોલવાથી તમારી ઊંઘેલી આત્મા જાગૃત બની જાય અને તમારી ઘરની માતાને રામ બોલવાથી તમારી માય જાગૃત બની જાય. હું મેલડી આવું કહું. મારા રોમના નોમ એ સત છે કે ગમે તે જગ્યાએ કોઈ ભૂતને રામ બોલો ને તો એ તમારો ઉદ્ધાર કરે એવું મારા રોમનું નામ છે. પણ એમાં તો હું રોમ વારી મેલડી મારા નોમ પેલા મારા રોમનું નામ લગાવ્યું છે. તો આવા મારા હળાહળ કળિયુગમાં મારા ભગવાને મને મેલડીને સત આલ્યું છે. એ સતનો સદુપયોગ કરીને દરેકનું ભલું કરીશું મેલડી. પણ દુઃખ લઈને જ આયા છો ને. ભલે માગણી બધાની અલગ અલગ હશે પણ ઉદ્દેશ તો દરેકનો એક જ છે. કંઈક કરતા અમારું દુઃખ મટે. તમારી મહેનત કરી લીધી, પરિશ્રમ કરી લીધું, આગુ પાછું કરી લીધું પણ છતાંય તમને સુખ ના દેખાયું. મઢ મઢ ફરી લીધા, ભૂવા ભૂવા ભટકી લીધું પણ છતાંય તમારું કોઈ ઉદ્ધાર ના કરી શક્યું. એટલે એક વખત ફરી એક વાર લાવો છેલ્લી પહેલી વાર કરી અને બારીજા ધોમ જતા એવું કઈક દીકરાઓ મારા પારે આયા. તો મનથી કદાચ એક ઊંઘેલી આસ્થા જાગૃત બની હોય તો એમ જ તમારું કલ્યાણ કરીશું મેલડી આવું કહું છું. ઊંઘેલા માણસોને જ જગાડવા વાળી માતા છું. એનો ધર્મનો સાચો માર્ગ બતાવી, ધર્મની સાચી દિશા બતાવી, તમારી કુળદેવી તમારી માતાઓનું સાચું જ્ઞાન આપી, દેવી દેવતાઓના નીતિ નિયમનું એક સચોટ માર્ગદર્શન કરી અને તમારા જીવનમાં સુખના અજવાળા થાય ને એવો મારો મેલડીનો ઉદ્દેશ છે. આવું કહું છું. કદાચ એકનું સારું થયું, 2 નું થયું, 5 નું થયું, 10 નું થયું, 10 એ 20 ને કીધું, 20 એ 50 ને કીધું, 50 એ 100 ને કીધું, 100 ને 500 એ કીધું, 500 એ 5000 ને કીધું, 5000 એ 50000 ને કીધું. આજ 50000 એ લાખોમાં કહેવા માંડ્યા, મારા લાખોમાં ભક્તો થઈ ગયા. જો
એટલે મારે કોઈ બીજું પ્રમાણ આ જગતના હાલવાની જરૂર નહીં કે અહીં જાગતી જ્યોત હું મેરડી બેઠી છું, પ્રમાણ આલીને બેઠી છું, પુરાવા આલીને ધૂણું છું. એમને એમ આવી ભરી સભામાં જાહેરમાં ધૂણવા વાળી માતા છું, ગોળા અંદર કોને ધૂણવા વાળી મેલડી નહીં. તમે જો આખું જગત મન જોવે, તમે હોભરો આખું જગત મન માતાને હોભરે, પણ કોઈ દુનિયાનો કોઈ દુષ્ટ વ્યક્તિ મારા ખોમી કાઢી બતાવો ને તો હું મેલડી ગુલામી કરું. મારા રોમના દરબારમાંથી એક સત લઈને ઉતરેલી માતા છું, મારા રોમના બોણમાં બેઠેલી માતા છું. હું મહામાયા મેલડી, હું રાજરાજેશ્વરી, હું સોલંકી પેઢીની ઉગતા પોરની મેલડી, મારા મેલડીના રામ. ચિંતા કરતા નહીં, ડર રાખતા નહીં. તમે એક નિરાશ થઈ જતા, હતાશ થઈ જતા, જિંદગીથી હારી જતા, અને એવા જ સમયગાળા મારો વિડીયો આવી ગયો છે. આવું કહું છું માતા કે હવે તો આત્મહત્યા કરીને મરી લેવું છે, ઘરે ફાંવ ખાઈ લેવો છે, તલાઈમાં જઈને ડૂબી મરવું છે, એવું કઈક દીકરાઓ ને કઈક દીકરીઓ નક્કી કરેલું, અને કદાચ એ જ સમયગાળામાં તમારું કોડું ઝાડવા વાળી મેલડી મળીશું. કઈક ને મરતા બચાયા, કઈક ને જીવનમાં ડૂબતા બચાયા. આટલું કદાચ મારાથી, મારા સાનિધ્યમાં જેટલા ભક્તો આવે છે એટલા મારાથી થાય એટલું કલ્યાણ, મારાથી થાય એટલું ભલું, મારાથી થાય એટલું હિત દરેકનું મેં સમાનતા રૂપે કર્યું છે. આવું મેલડી કહું છું. મારા પારે ચારે વર્ણ આવે છે, 18 નાત આવે છે. મારું જ્ઞાન હિન્દુ નહીં લાગુ પડે, મુસલમાન નહીં લાગુ પડે, પારસી નહીં લાગુ પડે, જૈન નહીં લાગુ પડે, એવું મારું મેલડીનું જ્ઞાન છે. આવું મેલડી કહું. આ ગુજરાતમાં જેટલા સમાજ છે ને એટલા બધાના સમાજને લાગુ પડે એટલું સચોટ અને સીધો માર્ગ મારો મેલડીનો હોય છે. આવું કહું. કોઈ વાયદા ગેરંટી આલું નહીં કે જાઓ 6 મહિનામાં દુઃખ મટી જશે, 3 મહિનામાં દુઃખ મટી જશે, વર્ષમાં દુઃખ મટી જશે. પણ મેં તો ધીરે ધીરે તમને એવા તૈયાર કર્યા, તમારી અંદર એવી પ્રેરણા પૂરી ને આજ વરસ થઈ ગયું તોય તમને ખબર નહીં પડી મારા સાનિધ્યમાં. આવું માતા કહું. આ મારો પ્રેમ, આ મારો હેત રાખી દરેક મારા ભક્તોને સુખ કેમનું તમારા જીવનમાં આવે, દુઃખ કેમનું દૂર થાય, એનું માર્ગદર્શન કરું છું ગાદી પર બેહી. તમારું જીવન શું છે, મૃત્યુ શું છે, ભગવાન માતાજી શું છે, દેવી શક્તિ શું છે, બ્રહ્માંડ શું છે, તમને જેટલું એનું જ્ઞાન નહીં એટલું મારો ભગવાન મને માતા નિમિત્ત બનાવી અને આ બધું જ્ઞાન પીરસાવે છે. આવું મેલડી કહું છું. દુઃખિત થયા ને, દુઃખિત છો ને, સુખી હોત તો મારા પારે થોડી આટલા બધા હોત. કોઈ એવું કે હા માં અમે સુખી છે, એકદમ એમાં સુખી છે છતાંય આયા, પણ ના, કંઈક ને કંઈક વાતે કંઈક નું કંઈક દુઃખ હશે એટલે તમે આયા. નકર ટાઈમ કોને છે? ટાઈમ નહીં. ચોક લગ્ન પ્રસંગમાં ટાઈમ નહીં કાઢી શકતા. અને મારા સાનિધ્યમાં જો બેઠા પછી તો ઊભું થવાનું એકદમ મને ના થાય. પણ મારા રોમને તમારા વતી કગરી અને કહીશ કે મારા દરેક દુખિયારાનું દુઃખ ભાગીને ભૂકો કરી આલું મેલડી. હું તો એવી જ આશા રાખું છું કે દરેકનું ભલું થાય, દરેકનું સારું થાય. તમે મન કહેતા હશો કે નહીં કહેતા હોય, પણ મારી તો એક જ આશા, હું તો માતા છું ને, મારા ભક્તોનો ઉદ્ધાર માટેની જ મારે તો એક ઈચ્છા હોય, મારો ઉદ્દેશ હોય. તો તમારે મને કહેશો કે નહીં કહો કે માં અમે દુઃખી છે, પણ તમારા અંતરનું શું દુઃખ છે હું મેલડી 100% વાંચીને બેઠી હોય. મારા વ્યક્તિગત કોઈને કહેવાની જરૂર નહીં પડે કે તને આ દુઃખ છે, તને આ દુઃખ છે, દીકરી તને આ દુઃખ છે, દીકરા તને આ દુઃખ છે.
હું બધાનું દુઃખ, બધાની મજબૂરીઓ, બધાની પરિસ્થિતિ હું જોણી અને વાંચી અને પછી ગાદી પર આવું છું. એવું નહીં કે તમે મારા સાનિધ્યમાં આવો ને પછી તમને વાંચું. ના, તમે ઘેર બેઠા હે માં, હે માં, હે મેલડી, હે ખુખાર મેલડી, રામ માડી રામ, ખાલી આટલું બોલો ને તોથી તમારા પેઢીઓના ઇતિહાસ યાદી મારું મેલડી. અંતર્યામી માતા છું. મને દરેકનું જ ખબર હોય. તમે પ્રાર્થના કરો કે ના કરો, તમારા અંતરની વાતો હું જાણતી જ હોઉં. તો ગયા રવિવારે કીધું તું અને આ રવિવારે કહું છું કે રોવાથી દુઃખ મટશે. એટલે મારી આગળ રોઈ આહુડા પાડીને આવતા, મારી આગળ આવો ને તો હસતા મુખે આવજો કે માં આયો, જેવો આયો એવો હું તારો દીકરો છું એમ કરીને આવજો. હું મેલડી બેઠી છું. પછી તમે ગમે તેવા હશો, પુણ્યાત્મા હશો કે પાપાત્મા હશો, પુણ્યશાળી હશો કે પાપીલા હશો, પણ તમે ગમે તેવા હશો પણ મારા શરણે આવી અને મન નમન કરી અને પોતાનું જીવન, પોતાનું ભક્તિ અને મન પરિશ્રમ કદાચ એ બધું મને હોંપી દે ને સમર્પિત કરી દે ને, એના માટે હું જીવન રેખા બની જાઉં મેલડી માતા. ગુરુ માનો છો ને મન? અત્યારે તમને કે તમારા ગુરુ કોણ? જો બહુસર મેલડી મારી ગુરુ માતા. માનો છો ને? સમ માનો છો કે મારા જેવું માર્ગદર્શન તમને ચોય ના લાગ્યું એટલે તમને એક ભરોસો આવ્યો છે કે જીવન તારશે તો આ જ તારશે. તો મને ગુરુ બનાવી છે ને, હું જે તે કહું એ તમારો અધરો વિશ્વાસ રાખવો. પણ હું કોઈ અંધારામાં વાતો કરવા વાળી માતા નહીં. કહેવાય છે માતાજીની ઈચ્છા વગર ના થાય. તો તમારી માતાના ક્યાંક ને ક્યાંક વાતે આશીર્વાદ હશે અને હાલમાં છે, એટલે મારા જેવી માતાના પારે મોકલ્યા છે. આ ગોઠ બોધી દેજો મગજમાં. તમારી માતા જો તમને મારા સાનિધ્યમાં લઈને આવી હોય અને મારા હુકમથી તમે અહીંયા આયા હોય તો શું તમને હું નોંધારા છોડીશ ખરી? અધ વચ્ચે તમારા વિશ્વાસનો વિશ્વાસઘાત કરીશ ખરી? તમારી જોડે કોઈ દગો કરીશ ખરી? તમને બધાને કોઈ લૂંટીશ ખરી? શમ? આ તો ધર્મના હુકમથી થયું છે. એટલે મારા પારે આયા ને તો કે માં કેમ તમે અમે તારા પારે આયા? તો ક્યાંક ને ક્યાંક વાતે તમારી અંતર આત્મામાં એક ભક્તિ હતી જ. ભક્તિ પહેલેથી જ હતી. તમે પોતાની માને માનતા હતા જ બધાય અને હજુ માનો જ છો. મારા પહેલાય માનતા હતા, એના પહેલાય માનતા હતા. રોજ હવાર હોત દીવો કરતા હતા જ બધાય. પણ છતાંય તે અહીંસમ આયા. તો તમારી માએ એટલે મોકલ્યા કે દીકરા ભલે દીવા બત્તી તું કરેશ પણ તને તકલીફો પડે છે ને. તમારી માને તમને કેવું છે કે દીકરા તકલીફ પડવાનું કોઈ કારણ છે, પણ માં ફોટામાં બેઠી હતી ચોથી બોલે માં બોલે. તમારી માં કાઢીને આગળ કહો કે માં કાઢી, માં બહુ દુખી થયો છું, માં મારું કોઈ હોભરતું નહીં, માં બધાએ સાથ છોડી દીધો છે, માં બહુ દુખી થઉં છું. એમ કરીને કગરી અને રોઈ પ્રાર્થના કરો ને તો મહાકાળીને બોલવું હોય કે દીકરા તું દુખી થાય છે એનું કારણ તમારા બાપ દાદા એ કોઈ માતા પૂજવા લાયા હતા. એ માતાને બિહાડી હતી, એને દીવો કર્યો તો, એની જોડે કોમ કરાયા હતા, એની જોડે ભુવા પરી કરાવડાવી હતી. એ તારા બાપની કોઈ લાયેલી મેલડી હતી ને, એ મેલડી તને દુઃખ નાખે છે અને નોમ તું મહાકાળી નું દે છે. તમારી માં આવું કે એટલે મહાકાળી તો કેવું હોય કે એક મેલડી નો જોડે દીવો ચાલુ કરી દે, મારા ખાતાની છે,
પણ માં કાળી ચોથી પોટામ બોલે બોલે અવાજ કાઢે. માતાજીને બોલવા માટે કોઈ મનુષ્યને નિમિત્ત બનાવવો પડે, કા કોઈ સપને આવીને કહેવું પડે. તો તમે શું કરો, દુઃખ પડે જેમ જેમ માણસનું દુઃખ પડતું જાય એમ એમ થોડું થોડું વેઠે 5 વર્ષ વેઠ્યું, 7 વર્ષ વેઠ્યું, પછી ધીરે ધીરે 10 વર્ષ થાય, પછી આ એકબીજા અંદર વાતો કરે કે યાર આપણે આટલા બધા દુઃખી થયા છે, ખારું કઈક નડતર તો નહીં હોય. થાય છે ને આવું બધા કે યાર આટલી બધી મહેનત કરીએ છીએ, આટલી બધી રાત દાડો પરિશ્રમ કરીએ છીએ, છતાંય આપણા ઘરમાં નરી દુઃખ જ છે, નરી બીમારીઓ જ છે, સારું કઈક નડતર લાગે છે. તો તમે કોક ને પૂછો કે ભાઈ આ તકલીફો પડે છે, તો તમે કોકને તમારા દુઃખની વાત કરો. જો તમારા બધાનો અનુભવ કહું, તમે કેવી રીતે મારા સાનિધ્યમાં આવ્યા છો. તમે કોઈ દુઃખી હશે ને તો એના મિત્રને, એના કોઈ સગા સંબંધીને, એની કોઈ બહેનપણીને, એની કોઈ માસી હોય કે ફોઈ હોય કે ગમે તે એની જોડે જાય અને એનું પોતાનું દુઃખ કહે ને કે હું બહુ દુઃખી થઉં છું, સારું ખબર નહીં પડતી શું કરવું. તો કોઈ માતાજીને માનવા વાળો હશે ને તમને તરત એમ કહે છે કે ભાઈ ફલાણી જગ્યાએ જા, તારું દુઃખ મટશે. કહેશે કે નહીં? એવી રીતે એ તકલીફો પડતી તારે તમે કોકની જોડે બેઠા અને કોકને વ્યક્ત કર્યું પોતાનું દુઃખ, અને બીજાએ બતાવ્યું કે તારે સુખી થવું હોય ને, તને કોઈ નડતર મન લાગે છે તો કે હોય, તો કે હા હોય. પછી ધીરે ધીરે તમને મારો વિડીયો બતાવ્યો કે લો આ કુખાર મેલડી માં છે, બારે જામ જોજો. એટલે તમે પાછું એ વિડીયો જોવાનું ચાલુ કર્યું. પેલા તો નવો વિશ્વાસ ના આવ્યો. પછી ધીરે જેમ જેમ જોતા ગયા ને એમ પોતાનો જે પ્રશ્ન હતો ને એમાં તમને પ્રશ્ન મળી જાય. આવું કહું છું માતા કે માતાજી જે વિડીયોમાં વાત કરે છે એ વાત તો મારી પર લાગુ પડે છે કે આ માતાજી તો મને કહે છે. એટલે તરત એમ તમને ઝાટકો વાગે, ખારું આ વાત તો મારી જ છે. તો તમને તરત વિચાર આવે કે યાર આ દુઃખ પડે છે એનું કારણ કોઈ દેવ તો નહીં. તમને તરત અંદર એક મેસેજ પ્રેરણા થાય કે યાર આ કોઈ દેવ તો નહીં. આ માતાજી આમાં બોલે છે કે ભાઈ દુઃખ પડવા પાછળ દેવ દુઃખ હોય છે, કોઈ દેવનું હોય છે, તો કોઈ દેવ તો નહીં. એટલે તમે જોયું, વિચાર્યું અને તરત જ ચોથે દાડો નહીં થયો હોય અને હું ખુખાર મેલડી સપનામાં આવીને કહી દીધું હશે કે તને ગોગા મહારાજનું દુઃખ છે. કઈક મારા સાનિધ્યમ ભાવિકો છો અને દેવ બતાયા છે કે તમને તરત વિશ્વાસ આવ્યો કે હા માતાજી કહે છે ને કે કોઈ નડતર હોય તો માતાજીએ મને સપનામાં ગોગા મહારાજનું કીધું. એટલે ગોગા મહારાજનું કીધું એટલે તરત તમે આવો સાનિધ્યમાં. કે જો ઘેર બેઠા હજુ વિડીયો જોયો છે અને ખાલી થોડો ઘણો ભાવ પ્રગટ કર્યો, ખાલી વિડીયો જોઈને તમે ડોકું હલાય ને આમ ડોકું હા હાચું મારી હાચું, એમ જ તમારો વિશ્વાસ બંધ થઈ ગયો. એ ખાલી ડોકું હલાયું અને થોડો ભાવ જાગ્યો ને કે હે માં ભલું કરજે, તારા પારે તો કોઈ દાડ આયા નહીં, પણ આવું બધાનું દુઃખ મટે એવું અમારું મટાડજે, એવી પ્રાર્થના કરી. એટલે તરત જ મેં મારા ચોપડામાં તમારું નામ લખી દીધું કે મારો આ ભક્ત બન્યો નવો. એટલે તો સપને આવીને બોલાયા અને આયા ને તો વિડીયો જોઈને ભાવ રાખીને આયા ને કોકે તમને માર્ગદર્શન કર્યું કે આ જગ્યાએ જજે. કદાચ કોઈ એવા ભાવિકો છે કે જેને ઓગરી કરી ભાઈ બારે જજે, જા તારું મટી જશે. દવાખાના ચોક જ્યાં હોય ને સિવિલ હોસ્પિટલ કોકની ખબર કાઢવા અને બાજુનો કોક પીડાતો હોય ને તોય કે હારો બહુ તકલીફ છે, કેન્સર થયું મટતું નહીં, તે ખાટલામાં બેઠા ધીરે રહીને ક્યાંક ખુખાર મેલડીને ઓળખો તમે? પેલા કે હારું ના એ મને ખબર. બારી જામ છે, તમારો મોબાઈલ હોય તો લાવો વિડીયો જો, હું કરો છો કે નહીં?